ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પાછા આવ્યા. આજે ઓસ્ટ્રેલિયા ડે અને રિપબ્લિક ડે નું સેલિબ્રેશન કરવા બધા નીકળી પડ્યા હે ને. લોંગ વીકેન્ડ છે અહીંયા અને અચાનક કંઈક પ્લાન થઈ ગયો તો ચાત ને સ્નેહ ને લાસ્ટ વીક છે હોલિડે નું, બરાબર ને? થર્સડે અને ફ્રાઈડે બે ને વારાફરતી ચાલુ થઈ જશે સ્કૂલ કે સ્નેહ, તો આજે એન્જોય કરીએ એવું ને? સ્નેહન ક્યાં જવું તું? જાંબુ શું છે? વોટર પાર્ક. અહીંયા વોલોંગોંગ થી બહુ નજીક વોટર પાર્ક છે, સરસ. અને લકીલી આજે વેધર સરસ હતું ને કંઈક અચાનક પ્લાન થઈ ગયો છે, તો આજે જઈએ છીએ જાંબુ સ્નેહ વોટર પાર્ક. તો ચલો. છેલ્લે ક્યારે વોટર પાર્ક માં ગયા હતા સ્નેહ, યાદ છે તમને? કયા વોટર અમે પાર્ક કાલે માં જ ગયા હતા? વિચારતા હતા કે ક્યારે ગયા હતા છેલ્લે. It was 9 years ago. I think it was India. ઇન્ડિયામાં કયું વોટર India's પાર્ક હતું? largest water park. નામ યાદ નથી હવે કા સ્નેહ, એટલા બધા વર્ષ થઈ ગયા. આપણે મહેસાણા થી ઊંઝા જઈએ ત્યારે રસ્તામાં આવે છે એવું કંઈક છે ઈ વોટર પાર્ક, યસ. અથવા તો અમદાવાદ થી ઊંઝા જઈએ ત્યારે રસ્તામાં આવે છે, નામ તો ભૂલાઈ ગયું. શંકુ નહીં, શંકુ તો જૂનું છે. એ નહીં, અને પછી કંઈક નવું બન્યું હતું આઈ થિંક. તમને યાદ હોય તો કહેજો કમેન્ટમાં. એનો ગેટ આમ મગજમાં છે, બહુ મોટો ગેટ હતો, પણ યસ. 9 વર્ષ પહેલાની વાત છે વોટર પાર્ક ની. તો આપણે ટેનરીફ ગયા હતા એની પહેલા. Yeah. હા, ટેનરીફ તો એની પહેલા જ છે ને, Yeah, Tenerife was before. હા, 2016 માં ટેનરીફ. Tenerife we went to more than જ્યારે ચાંદ ઓસ્ટ્રેલિયા ડે નું સેલિબ્રેશન કરતી હતી ને ચાર 10 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ડે નું સેલિબ્રેશન કરતી હતી, અને અત્યારે ત્યાં બેઠી બેઠી યુકે માં, અને અત્યારે અહીંયા કરવાનું છે આપણે આજે, બરાબર ને? જાત ખબર હતી કે 10 વર્ષ પછી તું ઓસ્ટ્રેલિયામાં હોઈશ? No. ગોટે કોઇન્સિડન્ટ હે ને. હું એનો આમાં ફોટો શેર કરવાનો ટ્રાય કરીશ તમારી સાથે. તો બસ જો, મારા ઘરથી બહુ દૂર હતું નહીં, અને વ્યૂ તો સરસ એવા આવે ને રોડ ઉપર. તમને લોંગ ડ્રાઈવ ઉપર નીકળી જાવ ને તો પણ મજા આવે એવું છે. એટલે વેધર પણ લકીલી સરસ હતું, અને અમે નીકળી ગયા હતા. 40 મિનિટ્સ ડ્રાઈવ હતું અમારા ઘરેથી, અને બસ જો અમે પહોંચવાઈ ગયા છીએ. ત્યાંથી દેખાશે આગળથી એકદમ નજીક, અને બહુ મોટો વોટર પાર્ક છે. ઘણા બધા ફ્રેન્ડ્સ વચ્ચે આવેલા અને અમને કહેલું પણ, ત્યારે અમે જોઈન થઈ શક્યા નહોતા. આજે ટેમ્પરેચર હતું, ગરમી હતી, પણ સન ક્લાઉડી એવું હતું વેધર. તો અમે જો એન્ટર થઈએ છીએ, અને કાર પાર્ક કરીને અમે બીજા બધા ઘણા ફ્રેન્ડ્સ પણ આવવાના હતા, તો એ બધાને અમે મળીશું. એ બધા આઈ થિંક પહોંચી પણ ગયા છે. અમારા તો એ થોડું લેટ થયું હતું, તો બધાને મળીશું અને પછી અંદર એન્ટ્રી થવા અમે જઈ રહ્યા છીએ. જો તો બધા આવી ગયા છે, પાર્કિંગ કરી દીધું છે, અને બધા રેડી થાય છે કે ચાલો અંદર જઈશું. તો ટિકિટ લેવાઈ ગઈ હતી, લકીલી બધાને મળી ગઈ હતી. અમે આઈ થિંક 20 પીપલ હતા બધા થઈને. અને જો અહીંયા પાર્કની એન્ટ્રી હતી. ઘણું બિઝી લાગતું હતું, કેમ કે બેંક હોલિડે હતો અહીંયા, ઓસ્ટ્રેલિયા ડે સેલિબ્રેશન, અને બધાને સમર હોલિડે પણ હતા, તો ઘણું બિઝી હતું. એટલે અમે આવી ગયા અંદર, અને આ જો મેપ છે એનો. ઘણી બધી રાઇડ્સ છે, ઘણી બધી અલગ અલગ, નાના મોટા બધા માટે, અને સરસ લાગ્યું. કે જોઈએ હવે અમે કેટલી રાઇડ્સ કરી શકીએ છીએ દિવસની, કે એમાં લાઈન કેટલીક હશે અમને ખબર નથી. અમે પહેલી વાર આવ્યા છીએ એટલે, પણ જોઈને તો ઘણું સારું લાગતું. અને સ્પેશિયલી છોકરાઓ થોડા એક્સાઇટેડ હતા, કેમ કે એ લોકોને ક્યારનું આવવું પણ હતું અહીંયા, અને ચાન્સ મળી ગયો. તો સૌથી પહેલાં અહીંયા બીચ એરિયા હતો, અને અમે વોક કરીને જતા હતા. પહેલાં તો અમારે લોકર ફાઇન્ડ કરવાના હતા, કે તમે લોકર પણ બુક કરાવી શકો, કે તમારી બધી બિલોંગિંગ્સ વસ્તુઓ હોય તમારી સાથે બધી રાખી શકો. તો જો વ્યૂ તો મસ્ત હતો અહીંયા. બીચ અહીંયા પેલા સીમાં ખબર વેવ્સ આવે આ એવું પાર્ટ હતો. એટલે અમે બધાએ વિચાર્યું હતું કે અહીંયા આપણે છેલ્લે થાકીએ ત્યારે આવીશું. તો બસ જો નાના છોકરાઓ માટે પણ સરસ
અમુક અમુક રાઇડ્સ ને નાની નાની જગ્યા હતી. Standing on those feet. As the chair comes, sit down, simulate that. Here it ઓ હાઈટ ઉપર ચડતા જ ગયા. આ રાઈડથી લગભગ આપણને આખું વોટર પાર્ક દેખાશે. હા છે આખી ડ્રાય રાઈડ, પણ મને લાગે તમને વોટર પાર્કના દર્શન કરાવે એવું કંઈક છે. છે ઘણી ઉપર લઈ જાય. હા હાઈટ ઉપર લઈ જાય છે ઘણું. આ પેલી આવે સ્લાઇડ ઈ જો આડી અવડી ઘણી છે હા ઉપરથી. એ લોંગ સ્લાઇડ કરતા કરતું પાછું આવવાનું છે આપણે. આમાં ચડ્યા પછી જો આ સ્લાઇડ છે ને, હા જો કોક આવે છે એ સ્લાઇડમાં, ટ્રેનમાં આવતા હોય ખબર નહીં. એ બે એકમાં બેસીને આવશે કે અલગ અલગ? ના અલગ અલગ હોય, બધાનું અલગ અલગ એક એક હોય. અચ્છા સ્પીડ થાય તો તમે ધીમું કરી શકો. હા શાંતિ ધીમે ધીમે તમે બ્રેક યુઝ કરી શકો એમાં. આ નાના છોકરાનું છે, આ મોટાનું આખું જો આયા. જો પેલી રાઇડ્સ આવે બધી જોઈ, એ રાઈડમાં પાછું આપણે આવવાનું છે. એટલે એ તમે બ્રેક યુઝ કરો એટલે ધીમે ધીમે આવે. ચાહત ને સ્નેહ કદાચ એમાં હશે, હવે ખબર નહીં. ઘણી ઉપરથી આવે છે તો રાઈડે પણ. પેલો સ્પાઈડર જો રાઈડ જ છે બધી. આપણે ઉપર ચડવાનું આખું લઈ. હા એ તો એવું જ હોય ને. જો આ રાઈડ આવી. ક્યાંથી કે આ બાજુથી કે એ બાજુથી કઈ બાજુ ખબર નહીં, કદાચ આ બાજુથી હશે. આ અલગ રાઈડ લાગે છે. પહેલી અલગ હશે, એવું કંઈ હશે. હજી તો ઉપર જવાનું છે ઘણું. આખું તમને વોટર પાર્કના દર્શન થાય અહીંથી. આમાં ક્યાં બહુ મોટું છે? હજી ઓલી બાજુ હશે ડુંગરની. અહીંયા શું ઉતરવું ઉતરી જવાનું એવું લાગે છે. હા અહીંથી જ તે બેસવાનું લાગે છે. અહીંથી આપણને કદાચ વોક કરીને જવાનું કહેશે, ખબર નહીં કે હજી ઉપર જાય છે. લઈ જશે આપણને. ઓકે એમને અહીંયા જેને આ ઉતરવું લોકો ઉતરી જાય શકે એવું લાગે. ખબર નહીં. ઠંડી તો લાગશે હોય. અચ્છા પગ આમ કરે છે. ત્યાં ઓલું અડે ને એટલે ઊંચા રાખવાના. કીપ ફીટ અપ. જો અહીંયા ઉપર છે હજી તો કેટલા બધા હોદ ને. યપ થેન્ક યુ. નો વરીસ. આપે આયા હજી. થેન્ક યુ. થેન્ક્સ. આ રાઈડમાં આપણે નીચે આવશું એવું છે ને? ખબર નહીં ઓલી બાજુ એ છે આ બાજુ એ છે એટલે બાપરે આડું ઓલું છે. આ તો આમ થશે આમ થશે. અહીંયા લાગે કે ઝાડવા અડી જશે. મને તો મારી ચપ્પલ પડી જવાની લાગે છે. આ રાઈડ આવી. અચ્છા એવું છે કે લોંગ રાઈડ લેવી પહેલી સાઈડ જવાની, નાની લેવી આ બાજુ. એવું એવું ના હોય ને હાઈટ તો છે. કીપ 25 મીટર અપાર્ટ.
સોચ્યું હાર્દિકભાઈ, સોચ્યું. ઈશાન મોમ એકલા આવી. અરે રે કામ આવું કર્યું. એકલા બેસાડે. પ્રિન્સ ચલાય યાર, ચલાય. બ્રેક મારી પડે બીજા ના નહીં જાય આપણે. તમારે બ્રેક યુઝ કરવાની. આપણે હાથે ફીટ અપ. ભાગવાનું જ છે. હા ભાગવાનું, તારા આમ ભાગવાનું, મારા આમ આ ઊંચું ભાગવાનું. કરી લેવાનું. એ થઈ જશે ઓટોમેટિક. તારા આમ ભાગવાનું, મારા આમ ભાગવાનું. હા. The bar, please. One off to each side. Follow the arrows. Ready? Yeah. Thank you. No Just worries. turn the ramp there, please. Thank you. Lift the bar up, please. Lift the bar up, please. One off to each side. Ready? એક આ બાજુ, એક આ બાજુ. One. Go. આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ. Perfect. Just down that way, please. Down the ramp, please. Lift the bar up, please. Do you want to go longer one, shorter one? Sneh, all the best. ધીમે હા. કોને જેવું Go, Sneh, go. Go, Sneh. ચાહત ગો ભાઈ, ચાહત ભાઈ, ચાહત ભાઈ. Go, mommy, go. Go, bye, bye. રેડી? રેડી જવા માટે? જલેબી બધા લઈ લો. What do you do? You feel like you go do it again and again and again. आपको क्या अच्छा लगा रेबेका आंटी सबसे ज्यादा? मुझे सारा खाना अच्छा लगा, सब कुछ? सारा दिन अच्छा लगा, नहीं नहीं सही है. बहुत एंजॉय किया. માય ફેવરેટ. ઓ જલેબી, શું વાત છે તમારે? અરે વાહ. કોને જોતી હતી જલેબી? લ્યો આપ ભી ખાઓ. વાહ સરસ. બહુ મજા આવી. હા. आज सचमुच बहुत मजा आया. You should do it again. યા કેવા થાક્યા બધા? આ લોકો અચ્છા આજ ભેળ બને છે એમ જોઉં? હા હા જો ખાલી. વાહ ભાઈ વાહ, ગ્રીન ચટણી જોઈને જ કંઈક થઈ ગયું. ઈશા ચાચા ચાચા. ચલો હાંડવો ખાવા. ચલો હાંડવો ખાવા. સરસ સરસ લ્યો. કેવો બન્યો છે? કશું ના ઘટે. કશું જિંદગી ઘટે. શું વાત છે? ઓ જલેબી, મારી જલેબી રહી ગઈ. તો બસ જો બધાએ અડધો દિવસ લંચનું ઘણું મોડું થઈ ગયું હતું. બધાને ભૂખ લાગી હતી એટલે લંચ કર્યો અને લંચ કરીને પાછા ફટાફટ પાછા અંદર આવવાની ઉતાવળ હતી કિડ્સ લોકોને, કેમ કે એમને અડધી રાઇડ્સ હજી કરવાની બાકી હતી. તો પાછા આવી ગયા અને પાછા રાઇડ્સમાં તો ખબર નહીં, મને તો પહેલાં ગમતી હતી બધી રાઇડ્સ, પણ હવે ઘણી બીક લાગે છે. વોઝ ઇટ ફન? મજા આવી? સેકન્ડ વન? ઓકે ઓકે સરસ સરસ. ચલો લેટ્સ ગો. ચલો એ ચાલુ કરી હવે. હા ચાલુ જ છે. ઓ માય ગોડ. મેહુનું મોઢું ધૂપ પડે. યા. ઓ ગોડ. ઓ.
What did he do? He was smiling. He didn't scare at all. Oh no! Goodness. Oh my god. સ્પાઈડર વેબ એવું નામ હતું આ રાઇડ્સનું, અને બહુ ડેન્જર લાગતી હતી. અમે તો જોતા હતા, અમે ઉપર ગયા કરવા માટે અને પાછા આવી ગયા કે નહીં, મારાથી નહીં થાય. અને અમે આ જો વિડીયો કરતા હતા બધાનો. હવે આ બધા અહીંયાથી આવશે. અલા અલા આ શું? I'm going to dance competition that is a matchup of 80s, 90s, 2000s, 2010s, hits. How does that sound? I've got two winners, so I want to see some of the best dancing, some of the best energy that we can have here today. How does that sound? I want to see some unique dance moves, I want to see passion, I want to see greatness. Right, I'll get that started for you guys. તો બસ જો મોસ્ટ ઓફ ધ રાઇડ્સ બધાએ કરી લીધી હતી, અને છેલ્લે મેં કીધું તેમ કે થાકીએ એટલે વેવ્સમાં આવવાનું હતું. બધા આવી ગયા હતા. અમે તો ઓલરેડી વેવ્સમાં એન્જોય કરીને બહાર આવીને રેડી થઈ ગયા હતા, કેમ કે 5 વાગવા આવી ગયા હતા. 5 વાગે બંધ થઈ જાય છે પાર્ક. તો આ છોકરાઓ હજી જો છેક સુધી બહાર આવવું નહોતું, પણ ખરેખર સરસ હતું, જવા જેવું છે. તમને ને પાણી ગમતું હોય તો જવાનું. સારી એવી રાઇડ્સ છે બધી, છોકરા નાના મોટા બધા એન્જોય કરી શકે એવું, અને ખરેખર મજા આવી. બધાની સાથે હોય ત્યારે વધારે મજા આવે. આઈ થિંક સરખા હોય બધા. તો આવો રહ્યો આજનો દિવસ. અને એમાં એ હતું તો બધાએ છેલ્લે નહીં ધોઈને રેડી થઈને જ્યારે અમે નીકળ્યા, બધાએ પિક્ચર્સ લીધા અને જવા માટે રેડી હતા. એકચ્યુઅલી અમારી સાથે એક અંકલ આંટી આવેલા. છેલ્લે એમને એમ કીધું, એ વહેલા નીકળી ગયા હતા, તો એમના ઘરે અમે ચા પીવા માટે ગયેલા, અને ચાની સાથે મસ્ત પૂરીને ભાજી ખાવા મળી ગઈ હતી. અને બધા 26મી જાન્યુઆરીનું સેલિબ્રેશન ચાલતું હતું. આ બાજુ લેડીઝમાં ગપ્પા ચાલતા હતા. પણ ખરેખર મજા આવી આજના દિવસમાં, અને બધા એન્જોય કરીને છેલ્લે પિક્ચરો પાડીને નીકળી ગયા હતા ઘરે જવા માટે. તો આવા નવા સરસ વિડીયો જોવા માટે જોતા રહેજો વિદેશમાં વતન.